જય જવાન જય કિસાન. તો આજ લગ્ન પછી પહેલી વાર ઘેર જવાનું હોય એટલે ખુશી તો એટલી ખાલી 2 દિવસ થયા તો પણ એવું લાગે છે કે 2 મહિના થઈ જાય. અને આર કે મને પહેલી વખત ઘેર લઈને જાય. પહેલાં તમારું થેન્ક યુ કે આટલો શોર્ટ ટાઈમમાં તમે ઘેર હજી મૂકવા નહીં આવતા, ખાલી મળવા જ લઈ જાય છે. એટલે હજુ તો 5 દિવસ રહેવાનું છે અહીંયા, પણ પપ્પાની યાદ આવી છે એટલે 2 દિવસ થઈ જાય. જો પપ્પાને જોવા જવાનું છે. જો આ એમનું ગામ છે. તમે તો બતાવી નહીં પણ હું તો બતાવું. એવું અમારું ગામ ઓયથી થોડું આખું થઈ ખરડોસણ આવ્યું. ખરડોસણ આવી છે ને. રસ્તા તો સારા જ છે, લોકો કહેવાય ના તમારા ગામના સરપંચ નહીં. તો જોતા રહેજો આપણે આગળ વિડીયો. અમારા ઘરની ફેમિલી ઘણા દિવસે તમને બતાવશે. પપ્પાએ એના માટે ખાવાનું ઘણું બધું લઈ લીધું છે. ચોકલેટું, બિસ્કેટ, ઠંડુ અને આ જો હવાનો બરફ ખોય છે. મોય દાડામ એટલું આ મન ભાવે ને, દાડામ 4-5 વાર નાખું તો ચેન જ ના પડે. એટલું ના ખાવાય. ખૂબ ભાવે મને તો આ લીધા બધા તમે જ ખાવા ને. ચિત્તો ફ્રીજી થઈને 1 ગ્લાસ તો ઠંડુ પીવું. તો ફાઇનલી જો અમારા ઘરનો રસ્તો દેખાઈ ગયો હે. હવે ગાડી જોને હળવી આકે એવું લાગે. મન ક્યાં દાડા ઉઠવા જાજી. હા મારી ગાડી છે ને હંમેશા હું કાસરાનો હાઈટ એસી જો આ રસ્તો આવી ગયો. ગાડી નીકળે નહીં. ના રિક્સ મત લેજો, આગળ ટ્રેક્ટર છે. અજાપુરા જવું પડશે. જો આ રસ્તો મારે ઘરે જવાનો છે પણ આજ કોમ ચાલુ છે એટલે નહીં જવાય. આગળથી પણ બીજો રસ્તો છે પેટ્રોલ પંપના બાજુ, એ પણ તમને બતાવવા કોઈ દિવસ અમારા બરાબર નોમ લસેલો આવ્યો. કેમ હાલી નોમ લસેલો છે એમ. ફાઇનલી જુઓ તો ફાઇનલી જુઓ બીજો રસ્તો આવી ગયો આપણો. આ આપણી આવી ગઈ દુકાન. પપ્પાને કે ભૈયા હોય જશે. કિરણભાઈ બેઠા હે અને આવી ગયું અજાપુરા સીએનજી પેટ્રોલ પંપની બાજુ. આપણા ઘરનો રસ્તો છે. આવો તો અહીંયા વાળવું અજાપુરા લસેલું છે. અહીંયા ખાલી સાઈડ વાળવું. તમને યાદ છે ઘરનો રસ્તો? હા મો તો કેટલી વાર આવ્યો. જો આ છે આપણો રસ્તો ઘરે જવાનો. તો તમે પણ અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવો તો પેટ્રોલ પંપની બાજુમાં વળી જજો. પણ અહીંયા રસ્તો થોડો 2 કિલોમીટર જેવું છોટું ને. ના એક જ કિલોમીટર થાય છે. આગળ 2 પાર્લર આવે એને પૂછી લેવાનું. એટલે જો બીજો રસ્તો આવી ગયો આપણા ઘેર જવાનો. એક આપણે પાછળ હતો એ આપણા ગામમાં જાય રસ્તો, અને આગળ હજુ એક બીજું પાર્લર આવશે. અહીંયાથી આપણે ઘર બાજુ. નામ શું છે ભાઈ? નોમ જ નહીં પાડ્યું મને લાગે. પાર્લર જ બતાવો ને. એસી પાર્લર. ના ના આપણે પાર્લર બતાવો ને. જો એ આવી ગઈ. બહુ મસ્ત છે. રોડ અમાર જો નવો બન્યો. હા એવું પાર્લર નાનું છે પણ નિશોની પાર્લરની દિલ મોટું છે. તો આ પાર્લર આવી ગયું. નાનું પાર્લર છે ભાઈનું. અને એનાથી આપણે આ ડાયરેક્ટ રસ્તો આપણે ડીસા જાય પાછો જવું હોય. આ કાચો રસ્તો પાછો આપણા ઘેર. આગળ એક સ્કૂલ આવે, સ્કૂલથી 2 વચ્ચે રસ્તા આવે એ આપણા ઘેર. તમે સ્કૂલમાં ભણતા ને? હા અમે ભણતા. અને આગળ આવી સ્કૂલ. જોઈએ તમારી સ્કૂલ. જો આઈજી સ્કૂલ અમે ભણતા હતા એના 2 વચ્ચેથી રસ્તો જાય અમારે ઘેર. ના એક્ટિવા બળી વસવા. અને આવી ગયો અમારો રસ્તો. જો અમારા ચાહક મિત્રો જૈન ચણા સ્કૂલના. જો આપણો રસ્તો આવી ગયો ઘેર જવાનો. અને અમારી સ્કૂલમાં જો સ્કૂલ હતી. હવે તમારે ગાડીમાંથી નેસું ઉતરવું પડશે. એવો કંટાળો આવશે ને. હું નહીં ઉતરું. તમે ઉતરો. હેન્ડ બ્રેક મારી દીધી કે હેન્ડ બ્રેક શું? અને આટલે તેમાં ફાર્મ હાઉસ આવી ગયું. ફાર્મ હાઉસની નિશાની નારિયેળ. તમે ઉતરો. તો ફાઇનલી ઉતરે એવું ના કરાય યાર. જોર આવતો છે પણ શું કરે? ગાડી મારે છે. એ ચલો જોર આવે ઉતરતા. દરવાજા બંધ હોય છે. જવા દો. તમારે શીખડાવવાની છે ને અમે ના પહોંચો પાડીએ. તમે જ શીખવું ને તમારે જો પકડો. જો મકાન હવે આટલેથી દેખાવા મળ્યું છે. આ કારીગરો જો કેટલા ઊંચા બેઠા છે. આ તો આપણે એમને પણ બતાવશો. ઘરે બધું જો ખુલી ગયું મંડપ. 2 દિવસની અંદર તો ઘણું મોટું થઈ ગયું. ખૂબ થઈ ગયું ને. હા 2 મહિના લાગે. એ તો મન 2 મહિના લાગે. તમને છે ને 2 મહિના લાગે.
અને આ ગયો આપણું ફાર્મ હાઉસ અમારે આવી ગયા છે લાગે છે. અને ખેડૂતો આવી ગયા અમારે અમે તો હજુ આયા નહીં અને ખેડૂતની ગાડી પહેલા આવી પેલા અહીંયા ખવડાવશે પછી જો કાકાને કહેતા સફાઈ ચાલે એટલે બધી વસ્તુ બહાર અને ખેડૂત આવી જાય ને અમે આવી ગયા સાહેબની ગાડી ઘેર પડી છે પણ સાહેબ તમે કેમ અંદર વેલી ભરી મારું ઘર છે ને, હા ગાડી મારી બધી. તો ફાઇનલી જો આપણે ઘેર આવી ગયા અને ઘેર આવ્યા પછી નવી ખેતી બતાવશે જો મરચન્ટ ટેટીનો આંતરપાક હતો પણ હવે અંદર ભાઈ તડબૂચ અને અમારા ભાઈઓ કોક કોમ કરી રહ્યા છે. ભરતભાઈ ઘણું કામ કરે એવું લાગે શું કરો હો હા શું સાહેબ કોક ઘણું કામ આલી જાય સવારમાં એવી વાત આપણે કે તમારે બધાને મોર બોલાઈ છે જય સુરાભાઈ આના કોની વાતો આવી હતી અલા તમારી એ વાત આપણે મન અહીંયા બેઠા બેઠા બીક લાગી હતી તો પહેલા અમારા જીગાભાઈની વાત આવી હતી પછી સુરાભાઈની પછી આ ભાઈની તમારી શું કરો તમે હા તમે કીધું કે તમે ઓટો મારતા શું કોમ ચાલે શું કરો ટમક ચાલુ કરો લાઈટ જતી નહીં રહી જો વિમલભાઈ ને બક્કલ લઈને આવ્યા ટપકમાં માટી ના પેઠી હોય ને એટલા માટે નવો હોલ કરે ને આપણે ને ટપક એના ટપકમાં બીજી વાર ખેતી કરીએ એટલે થોડુંક કામ વધી ગયું હે તમે શું જોવા આવ્યા છો તમારે ટૂંક સમયમાં શીખવાનું હોય એટલે ખબર હે ને તો ઠીક બધું શીખી લેજો